તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે। આ વાસ્તુશાસ્ત્રના 30 નિયમ। નંબર 1, ઘરની તિજોરી હંમેશા ઘરના ઉત્તર ભાગમાં બનાવવી જોઈએ। વાસ્તુમાં ઘરનો ઉત્તર ભાગ ભગવાન કુબેરનો માનવામાં આવે છે। જો તમે કબાટમાં પૈસા રાખો છો તો તેની વચ્ચે કે ઉપરના ભાગમાં રાખો। વાસ્તુ અનુસાર તેના નીચેના ભાગમાં પૈસા રાખવાથી ટકતા નથી। નંબર 2, જો તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી તો તમારા પૂજા રૂમમાં ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેર દેવની મૂર્તિ સ્થાપિત કરો। આ બંનેની નિયમિત પૂજા કરો। આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી। નંબર 3, વ્યાપાર વૃદ્ધિ યંત્ર, મહાલક્ષ્મી યંત્ર અને બીસા યંત્રને તમારી તિજોરીમાં રાખો। આને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે। નંબર 4, જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા પૂજા રૂમમાં દક્ષિણાવર્તી શંખ અવશ્ય રાખો। દરરોજ પૂજા કરતી વખતે આ શંખ વગાડો। આમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। નંબર 5, ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કચરો ક્યારે ન રાખવો જોઈએ। આ દિશાને મંદિરનું સ્થાન માનવામાં આવે છે। આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે। નંબર 6, જે ઘરોમાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતા। તેથી ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો। નંબર 7, દરેક પરિવારને લગ્ન, ગૃહપ્રવેશ કે અન્ય કોઈ શુભ કાર્ય માટે આમંત્રણ પત્ર એટલે કે કંકોત્રી મળે છે। આમંત્રણ પત્રિકાઓ પર ભગવાનના ચિત્રો અને શુભ ચિહ્નો છપાયેલા હોય છે, જેને ઘણા લોકો કચરાની ટોપલી કે અન્ય કોઈ કચરામાં ફેંકી દે છે। આ યોગ્ય નથી। આવા આમંત્રણ કાર્ડને એટલે કે કંકોત્રીને સ્વચ્છ પાણીમાં પધરાવી દેવા જોઈએ। નંબર 8, વાસ્તુ અનુસાર જો ઘરના કોઈપણ સભ્યને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તેને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવું જોઈએ। તેનાથી તેની અનિદ્રાની સ્થિતિમાં સુધારો થશે। નંબર 9, ખોટી દિશામાં રાખવામાં આવેલા ધાર્મિક પુસ્તકો વાસ્તુ દોષનું કારણ બને છે। વાસ્તુ અનુસાર ધાર્મિક પુસ્તકો અને ગ્રંથો હંમેશા પશ્ચિમ દિશા તરફ રાખવા જોઈએ। નંબર 10, ઓફિસમાં દરવાજાની સામે ટેબલ રાખવું ક્યારેય યોગ્ય સ્થાન નથી। નંબર 11, વાસ્તુ અનુસાર સવારે સફાઈ કર્યા પછી હળદરને પાણીમાં ઓગાળી લ્યો। આ પાણીને સોપારીના પાનની મદદથી આખા ઘરમાં છાંટો। આનાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને તમારા ઘરમાં શાંતિ રહે છે। એ જ રીતે ઘરની સફાઈ કર્યા પછી ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મક શક્તિઓ પણ દૂર થાય છે અને વાસ્તુ દોષ પણ દૂર થાય છે। નંબર 12, ઘરમાં કે અન્ય કોઈ જગ્યાએ મધમાખીનો મધપૂડો હોવો અશુભ માનવામાં આવે છે। નંબર 13, ઘરમાં શંખ વગાડવાથી ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં પૂજા સ્થાન પર ચડાવવામાં આવતી ફૂલની માળા બીજા દિવસે ઉતારીને માતાજી અને ભગવાનને નવા ફૂલોની માળા અર્પણ કરવી જોઈએ। નંબર 14, મુખ્ય દરવાજાની બરાબર સામે રસોડું ન બનાવો। નંબર 15, જો વધારે મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ન આવતા હોય તો ઉત્તર દિશામાં એક મોટો કાચનો વાટકો રાખો અને તેમાં ચાંદીનો સિક્કો રાખો। નંબર 16, ઉત્તર દિશામાં આંબળાનું ઝાડ અથવા તો તુલસીનો છોડ લગાવવો જોઈએ। નંબર 17, ધાર્મિક પુસ્તકોને ક્યારેય પણ ગાદલા કે તકિયા નીચે ન રાખવા જોઈએ। વાસ્તુ અનુસાર આ રીતે ક્યાંય પણ ધાર્મિક પુસ્તકો રાખવા શુભ માનવામાં આવતા નથી। નંબર 18,
તમે તમારા પાકીટમાં ચાંદીના સિક્કા પણ રાખી શકો છો, જે સમૃદ્ધિ અને નાણાકીય લાભની ખાતરી આપે છે. નંબર 19. ઘરની મુખ્ય પૂજામાં ભગવાન ગણેશની મૂર્તિ અવશ્ય રાખો. નંબર 20. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય કચરો ભેગો ન થવા દો. વાસ્તુ અનુસાર તમારા વંશની પ્રગતિ માટે ઘરના મુખ્ય દ્વારની બંને બાજુ આસોપાલવના વૃક્ષો લગાવો. નંબર 21. ભગવાનના ફોટા પણ એકબીજા સામે ન રાખવા જોઈએ, તેનાથી દોષ ઉત્પન્ન થાય છે. નંબર 22. રવિવારે તુલસીનો છોડ લગાવવો. તુલસીના પાન તોડવા અથવા તો તુલસીનો છોડ ખરીદવો અશુભ માનવામાં આવે છે. નંબર 23. ઓશિકાની નીચે ચાંદીના સિક્કા રાખવાથી બુધ અથવા મંગળ ગ્રહના પ્રભાવથી આવનારા દુર્ભાગ્યથી બચી શકાય છે. નંબર 24. ઉત્તર દિશામાં ચાંદીનો કાચબો રાખવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની મૂર્તિને ઈશાન કોણમાં રાખીને પૂજા કરવી જોઈએ. નંબર 25. તમારા ઘરના મંદિરમાં આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. વાસ્તુ અનુસાર તમારા ઘરના મંદિરમાં નિયમિત રૂપે ઘીનો દીવો પ્રગટાવો. નંબર 26. જો તમારા ઘરમાં પાણીની ટંકીનું સ્થાન ઉત્તર દિશામાં હોય તો તે ખૂબ જ સારું છે. નંબર 27. ઘણીવાર લોકો રાત્રે જમ્યા પછી રસોડામાં ગંદા વાસણો છોડી દે છે. વાસ્તુમાં આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 28. મંદિર અને ઘરના દરેક ભાગમાં ઘંટડી વગાડવી જોઈએ. તેનાથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. નંબર 29. જે ઘરોમાં રાત્રે ગંદા વાસણો છોડી દેવામાં આવે છે ત્યાં મા લક્ષ્મી ક્યારેય નથી આવતા, એટલા માટે રાત્રે વાસણ ધોઈને જ સૂવો. નંબર 30. પૂજા રૂમમાં હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ. ખાસ કરીને સાંજના સમયે અવશ્ય પ્રગટાવવો જોઈએ. સ્નાન કર્યા વિના મંદિરને ક્યારેય પણ સ્પર્શ ન કરવો જોઈએ. નંબર 31. વાસ્તુ દોષને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે શ્રી રામચરિતમાનસના 9 પાઠ અખંડ રૂપથી કરાવો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.